હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, આપણે ગઈકાલે ઇજીડી વિશે વિડીયો બનાવ્યો હતો અને આજે તમે પેપર દેખ્યું હશે કે ઓલમોસ્ટ મેં ડિસ્કસ કરી હતી એ બધા જ ક્વેશ્ચન ટેલિગ્રામ ગ્રુપમાં જે બી ક્વેશ્ચન મૂક્યા હતા વિથ આન્સર એ બધા જ ક્વેશ્ચન પૂછાયા છે. મેં તમને કીધું હતું એન્જિનિયરિંગ કર્વ્સ, પ્રોજેક્શન ઓફ લાઇન, પ્રોજેક્શન ઓફ પ્લેન્સ અને ઓર્થોગ્રાફિક ઉપર ફોકસ કરજો. તો આજે 45+ માર્ક્સનું આ 4 ચેપ્ટરમાંથી પૂછાયું છે. હવે આવતીકાલે BEEનું ક્વેશ્ચન પેપર છે. BEEમાં હું તમને 30 પ્રશ્નો આપું છું અને 10 એક્ઝામ્પલ છે. ટોટલ 10 એક્ઝામ્પલ છે અને 30 ક્વેશ્ચન છે. બસ જો તમારે પાસ થવું હોય તો તમે આ વસ્તુ ફોલો કરો. પાસ નહીં, તમે 45+ માર્ક્સ ઇઝીલી કવર કરી શકશો અગર તમે આટલું જ કરો છો તો. એક્ઝામ્પલ બી કોપી પેસ્ટ મે બી નંબર ચેન્જ કરી શકે છે, બટ આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાશે. તો સ્ટાર્ટ કરીએ આપણે. ચેપ્ટર વાઇઝ નથી, બટ હું તમને ટોટલી ક્વેશ્ચન આપું છું. જો ફર્સ્ટ ક્વેશ્ચન છે, સ્ટેટ હોમ્સ લો એન્ડ કિર્ચોફ્સ લો ઇન કન્ટેક્સ્ટ વિથ DC સર્કિટ. સેકન્ડ ક્વેશ્ચન છે, ડિરાઇવ એન એક્સપ્રેશન ફોર ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓફ અ સ્ટાર કનેક્ટેડ નેટવર્ક ટુ ટ્રાન્સફોર્મ ઇન્ટુ ડેલ્ટા કનેક્ટેડ નેટવર્ક, સ્ટાર ટુ ડેલ્ટા કન્વર્ટર. થર્ડ ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી કઈ સ્ટેટ થેવેનિન્સ એન્ડ નોર્ટન્સ થિયરમ. એમાં થેવેનિન્સ થિયરમ મોસ્ટ આઈએમપી છે, એનો એક્ઝામ્પલ બી પૂછાતો હોય છે. એના પછી ક્વેશ્ચન નંબર 4ની આપણે વાત કરીએ તો કમ્પેર સિરીઝ એન્ડ પેરેલલ રેઝોનન્સ ઇન AC સર્કિટ, કમ્પેરિઝન છે. ક્વેશ્ચન નંબર 5 છે, derive an expression for the voltage across the capacitor during charging through the resistor at any instant VC બરાબર V બ્રેકેટમાં 1 - e raised to t by RC. Assume that RC series circuit is connected across a DC supply of voltage V. 7 માર્ક્સનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. એના પછી આ જે ડેફિનેશનો છે, ડિફાઇન ફોલોઈંગ ટર્મ્સ કનેક્શન વિથ AC વેવફોર્મ, ક્યુ ફેક્ટર, પાવર ફેક્ટર, ફોર્મ ફેક્ટર, સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય, 3 માર્ક્સમાં પૂછી શકે છે. ક્વેશ્ચન નંબર 7 છે, ડ્રો ઇમ્પિડન્સ ટ્રાયેંગલ, વોલ્ટેજ ટ્રાયેંગલ, પાવર ટ્રાયેંગલ ફોર સિંગલ ફેઝ RL સિરીઝ સર્કિટ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. અહીંયા જો કે 30 ક્વેશ્ચન આપ્યા છે, બધા જ મોસ્ટ આઈએમપી છે. એને ફોલો કરો, એક્ઝામ્પલને ફોલો કરો, ઇઝીલી 45 ઉપર માર્ક્સ લાવી શકશો અગર એટલું કરો છો આજના દિવસમાં તો. ક્વેશ્ચન નંબર 8 છે, ડિરાઇવ ધ રિલેશનશિપ બિટવીન ફેઝ એન્ડ લાઇન વેલ્યુ ઓફ વોલ્ટેજ એન્ડ કરંટ ઇન કેસ ઓફ 3 ફેઝ સ્ટાર કનેક્શન. બીજી વસ્તુ કહું, સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર 3 ફેઝ જે ચેપ્ટર છે, 3 ફેઝને તમે લીવ ના કરતા, સ્કીપ ના કરતા, એમાંથી ઘણું બધું કવર થશે. ઓકે, ચલો. ક્વેશ્ચન નંબર 9 છે, ડિફાઇન ધ ટર્મ્સ રિયલ પાવર, રિએક્ટિવ પાવર એન્ડ એપરન્ટ પાવર. ક્વેશ્ચન 10 છે, ડિરાઇવ ધ EMF ઇક્વેશન ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. ક્વેશ્ચન 11, વિથ નીટ સર્કિટ ડાયાગ્રામ એન્ડ ફેઝર ડાયાગ્રામ પ્રૂવ ધેટ 2 વોટમીટર એન્ડ સફિશિયન્ટ ટુ મેઝર ટોટલ પાવર ઇન 3 ફેઝ સિસ્ટમ. ક્વેશ્ચન 12 છે, એક્સપ્લેન વર્કિંગ પ્રિન્સિપલ ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. ક્વેશ્ચન 13 છે, ગીવ મેરિટ, ડીમેરિટ એન્ડ એપ્લિકેશન ઓફ ઇન્ડક્શન મોટર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ક્વેશ્ચન 14 છે, એક્સપ્લેન ઇન ડિટેલ ઇન કન્સ્ટ્રક્શન ઓફ એન અલ્ટરનેટર. ક્વેશ્ચન 15, એક્સપ્લેન વર્કિંગ પ્રિન્સિપલ ઓફ DC મોટર. ક્વેશ્ચન 16, કમ્પેર પોલીફેઝ ઇન્ડક્શન મોટર એન્ડ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. ક્વેશ્ચન નંબર 17 છે, એક્સપ્લેન જનરેટર ઓફ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઇન 3 ફેઝ ઇન્ડક્શન મોટર વિથ ડાયાગ્રામ એન્ડ ઇક્વેશન. ક્વેશ્ચન 18 છે, ક્લાસિફાય ડિફરન્ટ ટાઈપ ઓફ કેબલ વિથ રેફરન્સ ટુ વોલ્ટેજ એન્ડ ઇન્સ્યુલેશન મટીરિયલ. ક્વેશ્ચન 19 છે, એક્સપ્લેન ધ ટર્મ્સ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ, કોર્સિવ ફોર્સ. 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 20, એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ ઓફ લીડ એસિડ સેલ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કમ્પેર MCB એન્ડ ELCB. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. કાં તો આની શોર્ટ નોટ પૂછાશે, MCB અથવા ELCB, કાં તો આ રીતનું ડિફરન્સ પૂછશે. મોસ્ટ આઈએમપી લખી દેજો, હશે જ. ક્વેશ્ચન 22 છે, રાઇટ સેફ્ટી પ્રિકોશન ફોર ઇલેક્ટ્રિકલ એપ્લિકેશન. ક્વેશ્ચન નંબર 23, એક્સપ્લેન ડિફરન્ટ મેથડ ઓફ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ. ક્વેશ્ચન નંબર 24 છે, ગીવ અ લિસ્ટ ઓફ સેફ્ટી ડિવાઇસ યુઝ ફોર હોમ એપ્લાયન્સ. ક્વેશ્ચન નંબર 25, ગીવ અ કમ્પેરિઝન બિટવીન સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર એન્ડ વાઉન્ડ રોટર ઇન્ડક્શન મોટર. ક્વેશ્ચન નંબર 26, એક્સપ્લેન ધ ટર્મ પાવર ફેક્ટર, એક્સપ્લેન ધ સ્ટેપ ટુ ઓબ્ટેન પાવર ફેક્ટર ઓફ એન AC સર્કિટ વિથ પેરેલલ કનેક્શન ઓફ R, L એન્ડ C એલિમેન્ટ. ક્વેશ્ચન નંબર 27, describe the stator construction of single phase induction motor.
Question number 28. Explain the term rotating magnetic field with proper diagram in case of three-phase induction motor. Question number 29 છે describe the construction of rotor for a slip ring type three-phase induction motor. અને લાસ્ટ ક્વેશ્ચન છે explain the working principle of synchronous generator and asynchronous motor. એના પછી આ બધા એક્ઝામ્પલ, આ ટાઈપના એક્ઝામ્પલ તમારે કરવાના છે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે ધ મેક્સિમમ વેલ્યુ ઓફ વોલ્ટેજ એન્ડ કરંટ ઇન અ સર્કિટ. વોલ્ટેજ 400 વોલ્ટ આપ્યો છે, કરંટ આપ્યો છે. બોથ ધ ક્વોન્ટિટી આર સાઇન્યુસોઇડલ વિથ એટલે મીન્સ કે સાઇન વેવ ફોર્મમાં છે. 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી ધ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ઓફ વોલ્ટેજ એન્ડ કરંટ એટ અ ટાઈમ t બરાબર 0 સેકન્ડે તમને વોલ્ટેજ આપ્યો છે, કરંટ આપ્યો છે 10 એમ્પિયર. બંને ઇન્ક્રીઝિવ છે, પોઝિટિવ છે. ઓબ્ટેન ધ ઇક્વેશન ઓફ વોલ્ટેજ એન્ડ કરંટ ઇન ધીસ સર્કિટ એટ ટાઈમ t સેકન્ડે એના કરંટ અને વોલ્ટેજનું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે. એક્ટિવ પાવર કેટલો કન્ઝ્યુમ થશે એ બી ફાઇન્ડ કરવાનું છે. તો આ એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. એક્ઝામ્પલ નંબર 2 છે ઇન અ સિરીઝ RL સર્કિટ વોલ્ટેજ ઓફ 10 વોલ્ટ એન્ડ 50 hertz frequency produce a current of 750 milliampere in the same circuit with same magnitude of applied voltage with frequency of 75 hertz produce a current of 500 milliampere. Find out the value of R and L in the circuit. સ્ટાર્ટિંગમાં વોલ્ટેજ કરંટ આપ્યું છે, ફાઇનલ વોલ્ટેજ કરંટ આપ્યું છે, એના ઉપરથી આર અને એલ સર્કિટમાં વેલ્યુ ફાઇન્ડ કરવાની છે આપણે. ક્વેશ્ચન નંબર 3 છે એક્ઝામ્પલમાં compute the monthly energy charge for an air conditioner having consumption of 2 kilowatt. Daily usage of the air conditioner is 10 hour. Energy charges are ₹8 per unit. આ રીતનો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ એસીમાં કેટલું દરરોજનું જો 2 કિલોવોટ કન્ઝપ્શન હોય, બરાબર, એર કન્ડિશનરનું મંથલી એનર્જી મંથલીમાં 2 કિલોવોટ હોય તો 10 કલાકની અંદર ₹8 પ્રતિ તમે ગણો તો કેટલો ખર્ચ થાય એવો ક્વેશ્ચન, બેઝિક ક્વેશ્ચન પૂછેલો છે. ક્વેશ્ચન નંબર 4 છે 100 વોલ્ટ 60 watt bulb is to be operated from a 220V supply. What is the resistance to be connected in series with the bulb to glow normally? એના પછી ક્વેશ્ચન નંબર 5 છે a single phase RLC circuit having resistance of 8 ohm, inductance of 80 millihenry and capacitance of 100 microfarad is connected across single phase AC 150 volt 50 hertz supply. Calculate the current, power factor and voltage drop across inductance and capacitance. એક્ઝામ્પલ નંબર 6 છે આપણું. એક્ઝામ્પલ નંબર 6 છે એમાં છે RLC સર્કિટમાં L, C અને Rની વેલ્યુ આપી છે, VT આપ્યું છે 40 sin ωt, ઓમેગા 200 રેડિયન પર સેકન્ડ છે. તો ઇમ્પિડન્સ શોધવાનો છે, કરંટ શોધવાનો છે, IT બરાબર 10 sin ωt -5 માટે. ફાઇન્ડ I0, વોટ ઇઝ ધ ફેઝ ફાઈ એંગલ કેટલો હશે એ બી શોધવાનું છે. 7મો જે આપણો ક્વેશ્ચન છે આ બેલેન્સ સ્ટાર કનેક્ટેડ લોડ ઓફ 4+3J ઓમ પર ફેઝ ઇઝ કનેક્ટેડ ટુ અ બેલેન્સ 3 phase 400 વોલ્ટ સપ્લાય. ફાઇન્ડ ધ લાઇન કરંટ, પાવર ફેક્ટર, એક્ટિવ પાવર એન્ડ રિએક્ટિવ પાવર. એક્ઝામ્પલ નંબર 8 છે કેલ્ક્યુલેટ ધ ઇલેક્ટ્રિસિટી બિલ અમાઉન્ટ ફોર અ મંથ ઓફ એપ્રિલ ઇફ ફોર બલ્બ ઓફ 40 watt ફોર 5 hour ફોર ટ્યુબ લાઇટ. ટૂંકમાં બધા ડિવાઇસ આપ્યા છે અને તમારે મંથલી એનો કોસ્ટ શોધવાનો છે. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ આપેલો છે. આ પછી ક્વેશ્ચન નંબર 9 છે ચોક કોઇલ ઇઝ કનેક્ટેડ ટુ DC સપ્લાય ઓફ 220 વોટ. ધ કરંટ ડ્રો બાય કોઇલ્સ 22 એમ્પિયર વેન ધ સેમ કોઇલ ઇઝ કનેક્ટેડ ટુ AC સપ્લાય ઓફ 220 વોટ 50 hertz. The current is 10 ampere. Determine resistance, impedance, reactance, inductance of choke coil. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે એટલે મીન્સ કે એક્ઝામ્પલ છે. આ પ્રકારનું સિમ્પલ એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. એક્ઝામ્પલના સોલ્યુશન માટે તમે બુકમાંથી દેખી શકો છો આ પ્રકારના એક્ઝામ્પલ તમને જોવા મળે છે. તો એ પ્રકારનું એક્ઝામ્પલ આ 10 ટાઈપના એક્ઝામ્પલમાંથી કોઈ એક પ્રકારનું એક્ઝામ્પલ જે છે એ મીન્સ કે 10 ટાઈપના એક્ઝામ્પલ તમે પ્રિપેર કરશો તો આમાંથી મિનિમમ 3 થી 4 પ્રકારના એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. ક્વેશ્ચન નંબર 10 એક્ઝામ્પલ 10 છે આ સિરીઝ RLC સર્કિટ કન્સિસ્ટ ઓફ અ રેઝિસ્ટન્સ 500 ઓહ્મ, ઇન્ડક્ટન્સ 50 મિલી હેનરી, કેપેસિટન્સ 20 પિકોફેરાડ. તો ફાઇન્ડ કરવાનું છે આપણે, એક તો ફાઇન્ડ કરવાનું છે તમારે રેઝોનન્સ ફ્રીક્વન્સી, ક્યુ ફેક્ટર અને હાફ પાવર ફ્રીક્વન્સી. તો આ હતા ટોટલ 10 એક્ઝામ્પલ. આગળ 30 તમારા ક્વેશ્ચન છે. આટલું ફોલો કરો. અગર 40-45 પ્લસ માર્ક્સ લાવવા હોય તો પાસ થવું છે તો ઇનફ છે. આટલું કરશો તો ઇઝીલી પાસ થઈ શકશો. મેક્સિમમ જે લોકોને BEEનું પેપર છે આવતીકાલે છે તો મેક્સિમમ જેટલું બને એટલું જલ્દી આ વિડીયો ફોરવર્ડ કરો
આની જે PDF ફાઇલ છે ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. એના માટે નીચે લિંક આપેલી છે. અગર લિંકમાંથી જોઈન ના થવાતું હોય તો ટેલિગ્રામમાં નંબર છે મારો 7600178131, એના ઉપર ટેલિગ્રામમાં મેસેજ કરો. ગ્રુપમાં તમને હું એડ કરી નાખીશ અને એમાંથી તમે લિંક ઉપરથી તમે PDF મેળવી શકો છો. ઓકે, બીજું કોઈ બી કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો વિડીયોની નીચે, એનું જરૂરથી તમને આન્સર મળશે. ચલો, તો ઓલ ધ બેસ્ટ એન્ડ ટેક કેર.